નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. દારૂ પીધેલા 15 પકડાયા, એમાં 10 પટેલ સમાજના દીકરા. સુરતના મહિલા પીએસઆઈએ પોતાના જ સમાજને બતાવ્યો અરીસો. પાટીદાર સમાજના યુવાનો નશાના રવાડે ચડ્યા હોવાનો દાવો પાટીદાર સમાજના મહિલા પોલીસે કરતા ખળભળાટ મચી ગયો. સુરતના પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સુરતના સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વશી મેનપરાએ પાટીદાર સમાજના યુવાનો આડે રવાડે ચડી ગયાની ચિંતા વ્યક્ત કરી. ખુલ્લા મંચ પરથી પાટીદારોને અપીલ કરતા કહ્યું કે દરરોજ જેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાય છે, જેમાં 15માંથી 10 યુવાનો પાટીદાર હોય છે. દારૂમાં ટલ્લી થયા બાદ પણ આ યુવાનોને શરમ નથી આવતી અને ઉપરથી છોડાવવા અપીલ કરે છે. સાથે નશાખોરોને સીધું જ કહી દીધું કે આવા લોકોને કોઈ ભલામણ ન કરે, જે કરે છે તેને ન છોડવાની સૂચના આપી. આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે. તો સાથે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સાયબર ક્રાઇમના નોંધાતા 50% કેસો પાટીદાર સમાજના છે. પાટીદારોના જ કાર્યક્રમમાં મહિલા પોલીસે પાટીદારોને અવળા રસ્તે ન જવા અપીલ કરી. પૈસા છે તો સારી જગ્યાએ વાપરવા વિનંતી કરી. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. વલસાડમાં 50 ફૂટ ઊંચેથી ખાણમાં ખાબક્યું ડમ્પર, ધ્રુજાવી નાખે એવો વિડીયો. ખાણમાંથી પથ્થર ભરેલું ડમ્પર ઉપર ચડી રહ્યું હતું ત્યારે અચાનક પાછું પડ્યું. ચાલકે પ્રયાસ કર્યો કે ડમ્પર ઊભું રહે, પરંતુ કમનસીબે આ ડમ્પર 50 ફૂટ ઉપરથી ખાણમાં ખાબક્યું. આટલા ઊંચેથી પટકાવાને કારણે ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. ઘટના વલસાડના પારડીની છે, જ્યાં ખડકી ગામે ચાલતી ઘનશ્યામ સ્ટોન ક્વોરીમાંથી પથ્થર ભરીને ડમ્પર ખાણની બહાર કાઢવામાં આવી રહ્યું હતું. લોડ વધારે હોવાથી અધવચ્ચે જ પહોંચીને ડમ્પર રિવર્સમાં ગતિ કરવા લાગ્યું. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. કૂદીને પોતાનો જીવ બચાવે એટલો પણ સમય ન બચ્યો અને ચાલક સાથે જ ડમ્પર 50 ફૂટ નીચે પટકાયો અને કોરીમાં ભરેલા પાણીમાં ડૂબવા લાગ્યું. કાળજું કંપાવી નાખે એવા આ ઘટનાથી દોડધામ મચી ગઈ. કોરીમાં કામ કરતા શ્રમિકો દોડી આવ્યા અને ચાલકને બહાર કાઢીને પારડીની મોહન દયાળ હોસ્પિટલમાં પહોંચાડ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. સુરતમાં ગેસનો બાટલો ફાટ્યો, 3 સેકન્ડમાં મહિલાનું મોત, હચમચાવી નાખે એવો વિડીયો. ભયંકર બ્લાસ્ટ થયો. આસપાસમાં ધરતી ધણધણી ઉઠી અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું. પ્રત્યક્ષદર્શીના દાવા પ્રમાણે બ્લાસ્ટ થતા મહિલાનું માથું ધરતી અલગ થઈ ગયું. હચમચાવી નાખે એવી આ ઘટના સુરતની સચિન જીઆઈડીસીમાં બની. ગભેણી ગામની રામેશ્વર સોસાયટીમાં બપોરના સમયે ગેસની બોટલ ધડાકાભેર ફાટી. પ્રચંડ અવાજથી આસપાસમાં અફરાતફરી મચી ગઈ. બોટલની આસપાસ પડેલો સામાન વેરવિખેર થઈ ગયો અને સળગવા લાગ્યો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અહીં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું. ફાયર વિભાગ અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. બ્લાસ્ટ બાદ આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા. સુરતમાં પોલીસના દંડાથી પોલીસ કર્મીને પડ્યો માર, શંકાસ્પદ આરોપીઓનો પીછો કરતા થયો હુમલો. જે દંડાથી પોલીસ આરોપીઓને મારી અધમુવા કરી નાખે છે, તે જ પોલીસના દંડાથી પોલીસને જ માર ખાવો પડ્યો. સુરતમાં વિચિત્ર કહી શકાય તેમ પોલીસના દંડાથી પોલીસને જ માર ખાવો પડ્યો તેવી ઘટના ઘટી. ભાટિયાના વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીઓનો પીછો કરવા ગયેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મીઓને 3 થી 4 જેટલા લોકોએ ઢોર માર માર્યો. પોલીસના હાથમાં જે દંડો હતો તેનાથી જ પોલીસ કર્મીઓને માર મારવામાં આવ્યો. આરોપીઓથી એક આરોપીએ ચપ્પુ વડે એક પોલીસ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જોકે પોલીસ કર્મીએ જેકેટ પહેર્યું હોવાથી સામાન્ય ઈજા થઈ. સલાબતપુરા પોલીસ મથકના ડી સ્ટાફના કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈ બુલેટ પર રાત્રિ દરમિયાન ભાટે નજીક પંચશીલ સોસાયટીના પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. ત્યારે રિક્ષાની અંદર બેસેલા 4 થી 5 લોકોએ તેમને જોઈને ભયભીત થઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો. તે જોઈને કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈએ તેમનો પીછો કર્યો હતો. સલાબતપુરાથી રિક્ષામાં બેસીને આ અસામાજિક તત્વો નાનપુરા વિસ્તાર સુધી પહોંચ્યા, પરંતુ જ્યારે આરોપીઓને લાગ્યું કે પોલીસ સતત પીછો કરી રહી છે, ત્યારે તેઓએ પોતાની રિક્ષા રોકી દીધી અને બહાર આવીને બંને પોલીસ કર્મીઓને ઢોર માર માર્યો. પોલીસ જે લાકડી લઈને તેમને પકડવા ગઈ હતી, તે જ લાકડીથી બંને પોલીસ કર્મીઓને આરોપીઓએ માર માર્યો. ઝપાઝપીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધ્યો. 2 હુમલાખોરોની ધરપકડ કરી, જ્યારે 2 આરોપી ફરાર છે. રાજ્યમાં અકસ્માતની થઈ હારમાળા, દાંતીવાડામાં બટાટા ભરેલું ટ્રેક્ટર પલટી ગયું. રાજ્યમાં રફતારનો ફરી એકવાર કહેર જોવા મળ્યો, જેની આ 4 તસવીર પુરાવો છે. મોરબીમાં દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, તો અમદાવાદમાં બાઇક અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું. દ્વારકામાં 2 ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, તો વડોદરાના આજવામાં નબીરાએ અકસ્માત સર્જતા ટોળાએ મીથી પાક ચખાડ્યો.
આ તરફ બનાસકાંઠામાં ગોજારા અકસ્માતમાં 2 ના મોત થયા. દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેક્ટરમાં બટાકા ભરી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા એ સમયે અકસ્માત સર્જાયો. ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘૂસી જતા ધાનેરાના વાછોલ ગામના 2 ખેડૂતોના મોત થયા. વાછોલ પિતરાઈ ભાઈઓના મોત થતા ગામમાં શોકનો માહોલ છે. અકસ્માતને કારણે રોડ પર બટેટાની રેલમછેલ થઈ હતી. આ બાજુ મોરબી આમરણ નજીક ખાનગી બસ પલટી જતા 16 ને ઈજા પહોંચી. બસમાં 40 મુસાફરો સવાર હતા. મહેસાણાથી દ્વારકા દર્શને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થતા રોડ બચાવો બચાવવાની બૂમોથી ગુંજી ઉઠ્યો. આ તરફ સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારને નડ્યો અકસ્માત. પ્રાંતિજ નગરપાલિકામાં ઉમેદવારી કરનાર અનિલ પટેલની કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ. તો સાબરકાંઠાના પ્રાંતિજ બજાર ચોકમાં પૂરપાટ ડમ્પર આવ્યું અને 2 વીજપોલ સાથે ટકરાયું. રોડ પર વીજપોલ ધરાશાયી થયા. એક વીજપોલ દુકાનની આગળ ધરાશાયી થતા 2 દુકાનને નુકસાન થયું. એક વીજપોલ રોડ વચ્ચે ધરાશાયી થતા રસ્તો બંધ થયો. જોકે વહેલી સવારે અવરજવર બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. વીજ પ્રવાહ બંધ કરી વીજકર્મીઓએ રસ્તો ક્લિયર કરાવ્યો. ભરૂચમાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપની ભડકે બળી તો માંગરોળ નવાપરા જીઆઈડીસીમાં લાગી આગ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છત ગામ નજીક આવેલી ટાઈમ ટેન્કનો કંપની રાત્રે ભડકે બળી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો રાત્રે જાગી ગયા હતા. જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારમાંથી કુલ 12 ફાયરની ગાડીઓ પહોંચી અને પાણીનો મારો કર્યો. પણ પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાને કારણે આગ કાબૂમાં આવવાની બદલે વધુને વધુ ભીષણ બની. કાબૂ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વહેલી સવાર સુધી પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ સુરત જિલ્લાના માંગરોળમાં આવેલી નવાપરા જીઆઈડીસીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરીયલ બનાવતી સિસ્કો નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીમાં રહેલા કેમિકલ ભરેલા ડ્રમમાં બ્લાસ્ટ થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગની જાણ થતાં જ સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલી અને સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કંપનીમાં પતરાનો શેડ હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 6 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર આંશિક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. 2 જિલ્લામાં તસ્કરોએ મચાવ્યો તરખાટ. વડોદરામાં ડોક્ટર નીકળ્યો મોંઘી દાટ કારનો ચોર. ચોરી કરવા ડોક્ટરી છોડી. સુરતના મહુવાના વાંસકુઈ ગામે તસ્કરોનો તરખાટ જુઓ. ગામમાં એક જ રાતમાં ટાયર અને કપડાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. ચોરોએ રાત્રે દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો. બાદમાં 1.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. તો કાપડની દુકાનમાંથી તસ્કરોને પૈસા હાથ ન લાગતા 300 જોડી કપડાની ચોરી કરી ભાગી ગયા. જ્યારે સવારે દુકાન માલિક દુકાન ખોલી જોઈને ચોંકી ગયા હતા. સીસીટીવી ચેક કરતા ચોરો કેમેરામાં કેદ થયા હતા. આ તરફ વડોદરામાં માત્ર કારની ચોરી કરતી ગેંગ પોલીસને હાથે લાગી ગઈ. પોલીસે ડોક્ટર સહિત 3 ચોરની ધરપકડ કરી. સાથે જ 2 કાર, મોબાઈલ, રોકડ મુદ્દામાલ જપ્ત કર્યો. જેમાંથી એક આરોપી ડોક્ટર, એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે. ત્રિપુટી છેલ્લા 12 વર્ષથી ચોરી કરે છે. અત્યાર સુધીમાં 140થી વધુ ગુનાઓમાં ત્રિપુટીની સંડોવણી બહાર આવી છે. પોલીસે ત્રિપુટી પાસેથી કુલ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપી બાવળા ખાતે શ્રીજી ક્લિનિક નામે દવાખાનું ચલાવતો હતો. ચોરીની કુટેવને કારણે દવાખાનું બંધ કરવું પડ્યું હતું. અંકલેશ્વર અને મોરબીમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. અંકલેશ્વરમાં ફરી એકવાર તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દબાણ હટાવવામાં આવ્યા. જીઆઈડીસીમાં ચાણક્ય સ્કૂલ સામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણો હટાવાયા. ઘર્ષણ ન થાય તે માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સાથે રાખી હતી. દબાણ હટાવ ઝુંબેશને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. આ તરફ મોરબી મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ. 1 વીક 1 રોડ અંતર્ગત દરેક સપ્તાહમાં બુધવારે શહેરના કોઈ એક વિસ્તારમાં કરાય છે કાર્યવાહી. મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર આસપાસના વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફર્યું. કાચા પક્કા મકાનો, દુકાનો, છાપરા તોડી પડાયા. અમદાવાદથી પકડાયા 50 બાંગ્લાદેશી કંપનીઓ 25,000માં બોર્ડર પાર કરાવતા. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પરત પોતાના દેશ મોકલવામાં આવ્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50 બાંગ્લાદેશીને પકડી પાડ્યા. ઓપરેશનમાં 50 બાંગ્લાદેશી નાગરિક અને 2 સગીર વયના બાળકો સાથે કુલ 52 લોકોને ડિટેન કરવામાં આવ્યા. આ તમામ લોકો ભારતીય પુરાવા સાથે અહીંયા રહેતા હતા અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ સાથે શારીરિક શોષણ થતું હતું. ત્યારે એક સગીર સહિત 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા. જ્યારે અન્ય 35ને પણ આ માસના અંતમાં અથવા માર્ચની 15 તારીખ પહેલા બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે. તપાસમાં સામે આવ્યું છે કે મોલમાં નોકરી અપાવવાના કહીને ત્યાંની કંપનીઓ દ્વારા ₹25,000માં ભારતમાં ઘુસાડતા હતા અને ત્યારબાદ ગમે તે લોકોના ભારતીય આધાર કાર્ડ બની જતા હતા.
ચંડોળા તળાવ નજીક બાંગ્લાદેશીઓ વસાહત બનાવીને રહેતા હતા. બાંગ્લાદેશી મહિલા અને સગીર કિશોરીને હ્યુમન ટ્રાફિકિંગ કરીને લાવી દેહ વેપારમાં ધકેલતા હોવાની પણ વિગત જાણવા મળી. એજન્ટ મોલમાં નોકરી આપવાનું કહીને મહિલાઓ પાસેથી વેપાર કરાવતા અને રૂપિયા એજન્ટ લઈ લેતા અને બાંગ્લાદેશ મોકલતા હતા. આ સાથે જ ખોટા દસ્તાવેજ બનાવવાના રેકેટનો પણ ખુલાસો થયો. 50 પૈકી 15 લોકોનો દેશ નિકાલ કરાયો છે. બાકીનાનો માર્ચ સુધીમાં દેશ નિકાલ કરાશે. દાહોદમાં વરરાજાને જીસીબીમાં જાન કાઢવી ભારે પડી ગઈ. તમે ઘોડાગાડી, બળદગાડી અને મોંઘીદાટ કારમાં જાન નીકળી હોય તેવા દ્રશ્યો તો જોયા હશે, પરંતુ દાહોદના કાવડા મુવાડા ગામે નીકળેલી આવી જાન નહીં જોઈ હોય. ઢોલ નગારા અને ડીજે સાથે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુવાડા ગામમાં જેસીબી મશીન પર વરરાજા સવાર થઈને નીકળ્યા. વરરાજાના મિત્રોએ સતત 2 દિવસ મહેનત કરીને જેસીબીને ફૂલોથી શણગાર્યું. જેસીબીના પાવડામાં બિરાજીને વરરાજા વહુને લેવા નીકળ્યા. આ અનોખી રીતે જાન લઈને જનાર વરરાજાનું નામ છે કમલેશ ચંદાણા. લગ્નની જાન મેથાણ ગામે ગઈ હતી. માત્ર 3-4 કિલોમીટરના અંતર માટે કમલેશ ચંદાણાએ 18 ગાડીઓનો કાફલો કર્યો અને વરરાજા પોતે જેસીબીમાં સવાર થયા. વરરાજાની સાથે 4 થી 5 અન્ય મિત્રો પણ જેસીબીના પાવડામાં બેઠા. જોકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે જેસીબી માલિક સામે ગુનો દાખલ કર્યો. પોલીસે જેસીબી ડ્રાઈવર જોડે માફી મંગાવી. પોલીસે જેસીબી પણ જપ્ત કર્યું. સાબરકાંઠામાં હવસખોર શિક્ષકે શિક્ષિકાની કરી છેડતી તો સાવરકુંડલામાં વિદ્યાર્થીની પર બળાત્કાર કરનાર ઝડપાયો. સાબરકાંઠામાં હવસખોર શિક્ષકે શિક્ષિકાની છેડતી કરતા શિક્ષણ જગત ફરી એકવાર શર્મસાર થયું. સાબરકાંઠાના પ્રાંતિજની શાળામાં શિક્ષિકાએ શાળાના આચાર્ય પર જાતીય સતામણીનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો. નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ અપાતા હોવાનો આરોપ લગાવાયો. આ વાતની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો દ્વારા આચાર્યની બદલીને લઈને હોબાળો કર્યો. સાથે જ આચાર્યની બદલી નહીં થાય તો શાળાની તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી. આ સમગ્ર મામલાને લઈને શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા. છેલ્લા 3 વર્ષથી આચાર્ય શિક્ષિકાને હેરાન કરતો હોવાનો આરોપ લગાવ્યો. જોકે આ સમગ્ર મામલે અગાઉ શિક્ષિકા દ્વારા લેખિતમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી. આ તરફ અમરેલીના સાવરકુંડલામાં શિક્ષક દ્વારા એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા ધરપકડ કરવામાં આવી. સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારની ખાનગી શાળાનો આચાર્ય વિશાલ સાવલિયા વિદ્યાર્થીઓને તેના રૂમમાં બોલાવી કૃત્ય આચરતો હતો. આ અંગેની દીકરીએ વાલીને ફરિયાદ કરતા પરિવારને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી હવસખોર શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરી. ભરૂચ નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની બદલી થતા વિદ્યાર્થીઓનો વિરોધ. શાળાના આચાર્ય અને શિક્ષકોની તાત્કાલિક બદલી કરાઈ અને વિદ્યાર્થીઓ ઉતરી ગયા હડતાલ પર. દ્રશ્યો છે ભરૂચના. નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની તાત્કાલિક બદલી કરાતા માહોલ ગરમાયો. લાંબા સમયથી શિક્ષકો વચ્ચે તકરાર બાદ શિક્ષકોની બદલી કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો. વિદ્યાર્થીઓ અભ્યાસ પડતો મૂકી હાથમાં પોસ્ટર સાથે આંદોલન પર બેસી ગયા. નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું. નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવવા તેવી માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા. નેત્રંગ પોલીસ તંત્રની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભૂલ્યા ભાન ગાળાગાળીથી પ્રચાર. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. રાધનપુર નગરપાલિકા બાદ હવે રાપર નગરપાલિકાના પ્રચાર દરમિયાન પણ તેઓ ભાન ભૂલ્યા. ભાજપમાંથી લડી રહેલા મુસ્લિમ ઉમેદવારો તથા ધર્મગુરુઓને તેમણે બનાવટી બાવા ગણાવ્યા. સાથે જ તેમના માટે અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો. રાપરમાં કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરતા ગ્યાસુદ્દીને કહ્યું કે કેટલાક કહેવાતા મુસ્લિમ ધર્મગુરુઓ પણ થોડા ટુકડા માટે જાત વેચીને ભાજપના ગુલામ બની ગયા છે. ગુજરાત ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે પલટવાર કરતા કહ્યું કે ગ્યાસુદ્દીનની માનસિક સંતુલન ઠેકાણે નથી. જ્યારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપના ઉમેદવાર બનીને ફરી રહ્યા છે. તમે કઈ રીતના ધર્મગુરુ છો? તમે કેવા ધર્મગુરુ છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા ભાજપે ગામડે ગામડે ઉતારી સિનિયર નેતાઓની ફોજ. સ્થાનિક સ્વરાજનો જંગ જીતવા માટે ભાજપે પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ગામડાઓમાં પ્રચાર માટે ભાજપે વરિષ્ઠ નેતાઓની ફોજ ઉતારી દીધી છે. ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને સાંસદ હસમુખ પટેલે પ્રચારની કમાન સંભાળી. ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો 28 બેઠકો માટે સાંસદ હસમુખ પટેલે રાયપુર સહિતના ગામડાઓમાં ધાવા નાખ્યા છે. તાલુકા પંચાયત જીતવા એડી ચોટીનું જોર લાગ્યું. સ્થાનિક મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. 5 વર્ષમાં તાલુકામાં કરેલા કામો પત્રિકા વિતરણ કરીને પ્રચાર કર્યો. તો
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજાયું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું, જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી. ભાજપના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે પણ હાકલ કરવામાં આવી. આ બાજુ લુણાવાડા પાલિકામાં અપક્ષે ભાજપને સમર્થન જાહેર કર્યું. વોર્ડ નંબર 5ના અપક્ષ ઉમેદવાર પ્રદીપ સથવારાએ ભાજપને સમર્થન આપ્યું. ટિકિટ ન મળતા નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી, ફરી ભાજપમાં જોડાઈ આપ્યું સમર્થન. સથવારાએ ભાજપને સમર્થન જાહેર કરતા ભાજપ કાર્યકરોએ ભારત માતા કી જયના નારા સાથે આવકાર્યા. તેમનું ખેસ પહેરાવી વિધિવત સ્વાગત કરાયું. તો વલસાડમાં ભાજપ સામે બળવો કરનારને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા. એક સાથે જિલ્લાના 20 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. બાકી કાર્યકર્તાઓ સામે પાર્ટીની લાલાંકથી કાર્યકરોમાં ફફડાટ ફેલાયો. ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનાર સામે પાર્ટી કડક કાર્યવાહી કરશે તેવી પણ જિલ્લા ભાજપ પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે. આ તરફ ચૂંટણીને લઈને પક્ષો જ નહીં, હવે તંત્ર પણ કામે લાગ્યું. દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી. જાલોદ નગરપાલિકા ચૂંટણીને લઈને કામગીરીની તંત્ર દ્વારા કરાઈ સમીક્ષા. પ્રાંત અધિકારી ડીવાયએસપીએ મતદાન મથકની મુલાકાત લીધી. મતદારોની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, શૌચાલય, દિવ્યાંગ મતદારો માટે રેમ્પ સુવિધા સહિત કામગીરીનું કરાયું સમીક્ષા. અચૂક મતદાન કરવા માટે નાગરિકોને કરાઈ તંત્ર દ્વારા અપીલ. વડોદરા કોર્પોરેશનમાં દાખલો કઢાવવા આવ્યા કપિરાજ, કચેરીમાં મચી અફરાતફરી. વસ્તી જ્યાં હોય તે જાનવરોનો વસવાટ સામાન્ય હોય છે. જો કે ક્યારેક કેટલાક જાનવરો એટલી હદે આતંક મચાવતા હોય છે કે લોકોનું રહેવું મુશ્કેલ બનાવી દે છે. આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરાની એક સરકારી કચેરીમાં જાણે કે કપિરાજ દાખલો કઢાવવા ઘૂસી જતા કર્મચારીઓ અને અરજદારોમાં નાસભાગ મચી ગઈ. વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં વાનરો ઘૂસી જતા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સહિતના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. જો કે વાનરરાજને પકડવા માટે રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી. ટીમ ઓફિસમાં પહોંચે તે પહેલા કપિરાજ ટેબલની અંદર ચાલ્યા ગયા. રેસ્ક્યુ ટીમ કપિરાજને પકડવાની જેટલી કોશિશ કરે તેટલી નિષ્ફળ હતી. જેમ વાનરના ગળામાં પકડવાનો પટ્ટો આવે કે તરત જ મોઢું ફેરવી લેતો. આખરે તે એટલો ગુસ્સે થયો કે રેસ્ક્યુ કરનાર વ્યક્તિ સામે જ ભાગ્યો હતો. જે બાદ ફરીથી લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. જો કે મહા મહેનતે આખરે વાનરને પકડવામાં સફળતા મળી. આ ઉપરાંત ઓફિસ બહાર પણ અનેક વાનરો લટાર મારતા જોવા મળી રહ્યા છે. વાનરો એક વાયરથી બીજા વાયર પર કૂદકા મારતા જોવા મળ્યા હતા. ધારીમાં પેટ્રોલ પંપ પેટ્રોલિંગ કરવા આવ્યો દીપડો તો ડાંગમાં દીપડો કૂવામાં ખાબક્યો. અમરેલીના ગામડાઓમાં સિંહોની લટાર બાદ હવે દીપડાઓએ ગામડા ખૂંદવાનું શરૂ કર્યું. અમરેલીના ધારીના ભાડેર ગામે પેટ્રોલ પંપ પર રાત્રે પેટ્રોલિંગ કરવા માટે દીપડો આવી ચડ્યો હતો. શિકારની શોધમાં ફરતો ફરતો દીપડો પેટ્રોલ પંપ સુધી પહોંચી ગયો. રાતના સમયે પેટ્રોલ પંપ પર અવરજવર ઓછી હોવાથી લોકોના જીવ બચી ગયા. જોકે રાત્રિના સમયે દીપડો આવી ચડતા પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો. તો ડાંગમાં તો શિકારી જ શિકાર બની ગયો. ડાંગના આવામાં કૂવામાં પડી ગયેલા દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું. પોલીસ લાઇનની પાછળ દીપડો કૂવામાં ખાબક્યો હતો, જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા ગ્રામજનો અને વન વિભાગે 21 કલાક સુધી જહેમત કરી. આખરે કૂવામાં પાંજરું ગોઠવીને દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. વન વિભાગે દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યો, જ્યાં પશુ ચિકિત્સક દેખરેખ રાખશે. દીપડાને સંપૂર્ણ ફિટ જાહેર કરાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. તો બીજી તરફ દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો. સાબરકાંઠામાં રીંછનો આતંક વધી રહ્યો છે. વિજયનગરના જાલોટામાં મહિલા પર રીંછે હુમલો કર્યો. બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછ ત્રાટક્યો હતો. મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ. બીજી તરફ વલસાડ જિલ્લાના ભદેલી ગામના તળાવમાં જળ બિલાડીઓ દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું. પહેલીવાર જ ગામના તળાવમાં એક સાથે અનેક જળ બિલાડીઓ દેખાતા લોકો જોવા પહોંચ્યા. ગામના તળાવમાં જળ બિલાડીઓનું ટોળું દેખાતા લોકોમાં અચરજ જોવા મળ્યું. અમદાવાદ ક્રિકેટના રંગમાં રંગાયું. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં હજારો લોકોએ લીધા અંગદાનના સંકલ્પ. અમદાવાદ ફરી એકવાર ક્રિકેટના રંગમાં રંગાઈ ગયું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાતા ક્રિકેટ ફીવર જોવા મળ્યો. મેચ જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા. વહેલી સવારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસનો વિસ્તાર બ્લુ રંગના મહાસાગરમાં રંગાયો. ક્રિકેટ રસિકો ભારતીય ટીમની જર્સીમાં મેચ જોવા માટે ઉમટી પડ્યા. ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે કોઈ ટોપી પહેરીને તો કોઈ ફ્લેગ લઈ, કોઈ મોઢા પર ફ્લેગ ચિતરાવી સ્ટેડિયમ પર પહોંચ્યું. મેટ્રોથી લઈ મોટેરા સુધી બ્લુ જર્સી સાથે ક્રિકેટ ફેન્સ જોવા મળ્યા. નમો સ્ટેડિયમ બહાર ઇન્ડિયા ઇન્ડિયાના નારા લાગ્યા. તો વધુ એક વખત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બન્યું ઐતિહાસિક ઘટનાનું સાક્ષી. મેચ જોવા આવેલા હજારો ક્રિકેટ રસિકોએ અંગદાનના લીધા શપથ. આઈસીસી ચેરમેન પદ લીધા બાદ જય શાહ પ્રથમ વખત યોજાઈ રહેલ આંતરરાષ્ટ્રીય મેચમાં ઓર્ગન ડોનેશન માટે ખાસ કેમ્પેન કરાવ્યું. મનોરંજન સાથે સામાજિક જાગૃતિનો સંદેશ પહોંચાડવા પ્રયાસ કરાયો. ઓર્ગન ડોનેશન માટે કરાયેલ ખાસ પહેલ મેચની ટિકિટમાં પણ છપાવવામાં આવી છે. તો મેચ નિહાળવા આવનાર પ્રેક્ષકો માટે એએમટીએસ દ્વારા 18 રૂટની 140 વધારાની બસો મૂકવામાં આવી. મેચને કારણે જનપદથી મોદી સ્ટેડિયમ થઈ વધારાની બસો મૂકવામાં આવી. મોટેરા ગામ સુધીનો રોડ સવારે 9થી મેચ પૂરી ન થાય ત્યાં સુધી વાહનો માટે બંધ રાખવામાં આવ્યો. આ ઉપરાંત પ્રેક્ષકોના ધસારાને પગલે મેટ્રો પણ રાત્રે 10 ને બદલે 12 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો દર 8 મિનિટે મળશે.
શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ પશુઓને ખવડાવી દીધા. શાકભાજીના તળિયે બેસી ગયા ભાવ અને ખેડૂતોને પશુઓને ખવડાવવાનો આવ્યો વારો. ખેડૂતોની મહેનત એળે ગયાના દ્રશ્યો છે પંચમહાલ પંથકના. અહીંના ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ બહુ આશા સાથે હજારો વીઘા જમીનમાં કોબીજ, ફ્લાવર સહિતના શાકભાજીનું વાવેતર કર્યું. શાકભાજીનું ઉત્પાદન સારું થાય તે માટે તનતોડ મહેનત કરી હતી. મોંઘા ભાવની દવાનો છંટકાવ કર્યો, પરંતુ જ્યારે પાક તૈયાર થયા બાદ શાકભાજીના ભાવ કિલોના 2 થી 3 રૂપિયા થઈ જતા ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ. મહેનત એળે ગઈ. માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ ન નીકળતા અંતે ખેડૂતોએ શાકભાજી પશુઓને ખવડાવી દીધા. ભારે મહેનત અને ખર્ચ કરી તૈયાર થયેલો કોબીજનો હજારો કિલો પાક એક પણ વખત બજારમાં વેચાણ કર્યા વિના હવે આ પાક પશુઓને ખવડાવવાનું શરૂ કર્યું છે. આ તરફ રાબોડ ગામના યુવા ખેડૂત રાજેશ પટેલે 2 વીઘા જમીનમાં 1 લાખ ઉપરાંતનો ખર્ચ કરી ફુલાવર અને કોબીજની ખેતી કરી હતી. જ્યારે ફુલેવર માર્કેટમાં વેચાવા લાયક થયું ત્યારે પોષણક્ષમ ભાવ નહીં મળતા હારી થાકીને ઊભા પાકમાં રોટાવેટર ફેરવી નાશ કરી દીધો હતો. ત્યારબાદ કોબીજનો પાક હાલ તૈયાર થયો છે, ત્યારે પણ ભાવ નહીં મળતા 600 મણ જેટલી કોબીજ હવે પશુઓને ખવડાવવાનું શરૂ કર્યું છે. રાજેશભાઈ જણાવે છે કે મેં 1 પણ કિલો કોબીજ બજારમાં વેચી નથી, કેમ કે કોબીજ કટિંગ કરવા શ્રમિક 200 રૂપિયા રોજ માંગે છે. કોબીજ ભરવાની થેલી 20 રૂપિયાની અને માર્કેટ સુધી પહોંચાડવા માટે ભાડું, આ તમામ ખર્ચનો સરવાળો કરવામાં આવે તો પોતાને નફો થવાની જગ્યાએ ખિસ્સામાંથી નાણાં ઉમેરવા પડે એમ છે. અમદાવાદની એપોલો સ્કૂલના બસ ચાલકે વિદ્યાર્થીઓને અડધે રસ્તે ઉતારી દીધા. વાલીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓના રોષનું કારણ છે સ્કૂલ બસ ચાલકની દાદાગીરી. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ બસના ચાલકે વિદ્યાર્થીઓને રસ્તામાં ઉતારી દેતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો. વહેલી સવારે કોઈ કારણસર વિદ્યાર્થીઓને સ્કૂલ બસના ડ્રાઈવરે ઉતારી દીધા હતા. આ વાતની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતા ચિંતામાં મુકાયા. સવારમાં સ્કૂલ ખાતે દોડી આવ્યા અને સ્કૂલે પહોંચી હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલ ઊભા કરી સંચાલકો સામે રોષ ઠાલવ્યો અને સ્કૂલ બસના ચાલક સામે કાર્યવાહીની માંગ કરી. આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી વિવાદમાં આવ્યા છે. વીસી ડોક્ટર ઉત્પલ જોશીએ પોતાની કાર પર સાયરન લગાવતા વિવાદ સર્જાયો. થોડા દિવસ પહેલા વીસી તરીકે નિમણૂક કરાઈ છે, ત્યારે તેમણે કાર પર સાયરન લગાવતા સવાલ ઊભા થયા. સાયરન માટે મંજૂરી લીધી છે કે નહીં તેને લઈને સવાલ ઊભા થયા. અગાઉ ક્યારે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સરકારી કારમાં સાયરન લગાવ્યું નથી. યુનિવર્સિટીની ખરડાયેલી છબી સુધારવાને બદલે સાયરન લગાડી નવો વિવાદ સર્જ્યો. ધાનેરાના વાછોલ ગામે આરોગ્ય કેન્દ્ર જ બીમાર પડ્યા હોય, પોપડા પડી રહ્યા હોય તેવા દ્રશ્યો છે. બનાસકાંઠાના ધાનેરાના વાછોલ ગામે જે આરોગ્ય કેન્દ્રમાં લોકો સારવાર લેવા આવે છે તે જ આરોગ્ય કેન્દ્ર બીમાર અવસ્થામાં છે. બનાસકાંઠાના ધાનેરામાં આરોગ્ય કેન્દ્રમાં મોટી દુર્ઘટના ટળી. વાછોલ ગામમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રની છતમાંથી પોપડા પડ્યા. વહેલી સવારે આરોગ્ય કેન્દ્રની છત પરથી પોપડા પડતા નીચે મૂકેલા ટેબલ ફર્નિચરને નુકસાન પહોંચ્યું. સવારે જ્યારે ઘટના બની ત્યારે કોઈ અંદર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. 4000ની વસ્તી ધરાવતા વાછોલ ગામમાં આરોગ્ય કેન્દ્રનો અભાવ છે. હાલ પંચાયતના જર્જરિત મકાનમાં પેટા આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે, જેની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે છત પરથી પણ આ પ્રકારે પોપડા પડી રહ્યા છે. નવા મકાન માટે સરપંચ સહિત ગ્રામજનોએ અનેક રજૂઆત કરી છે, છતાં તેનું મકાન બાંધકામ થયું નથી. એવામાં માત્ર તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. માઘ પૂર્ણિમાને લઈને ગુજરાતના મંદિરોમાં જોવા મળી ભીડ. માઘ પૂર્ણિમાના પાવન દિવસમાં રાજ્યભરના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી. દ્વારકાથી લઈને શામળાજી અને ઊંઝાથી લઈને અંબાજી સુધીના મંદિરોમાં ભક્તોની સવારથી લાઈન લાગી. પૂર્ણિમાના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. વહેલી સવારથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો અધીરા બન્યા. હજારો ભક્તોથી મંદિર છલકાયું. સવારથી જય દ્વારકાધીશનો નાદ ગુંજતો રહ્યો. તો દ્વારકાધીશના દર્શન કરી પવિત્રમતી નદીમાં સ્નાન કરી ડૂબકી લગાવી ધન્યતા અનુભવી. આજ પૂર્ણિમાના દિવસે પૂનમ ભરવા આવતા ભક્તો ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકોરના દર્શન કરવા લાંબી કતારોમાં જોવા મળ્યા. શામળિયાના દર્શન માટે પણ ભક્તોની ભીડ જોવા મળી. વહેલી સવારથી જ ભક્તો કાળિયા ઠાકોરની એક ઝલક જોવા માટે લાઈનમાં ઊભા રહી ગયા. મંદિરમાં ભક્તો ઉમટી પડતા લાઈનો જોવા મળી. તો પૂર્ણિમાને લઈને શામળિયાને વિશેષ સાજ શણગાર કરાયો. ભગવાનના નિજ મંદિરને ફૂલોથી શણગારાયું. બીજી તરફ ઊંઝામાં પણ ભક્તોનો મહાસાગર ખૂંકવાયો. ઊંઝા ઉમિયાધામ ભક્તોથી છલકાયું હતું. સવારથી દૂર દૂરથી ભક્તોમાં ઉમિયાના દર્શનાર્થે પહોંચ્યા હતા. પૂર્ણિમાને લઈને અંબાજીમાં ઉમટ્યા ભક્તો. માઈ ભક્તોને ગરમ ચાનો પ્રસાદ અપાયો. મહાસુદ પૂર્ણિમાને લઈ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તો 52 ગજની ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચ્યા. ભક્તોએ માતાજીના ચાચર ચોકમાં ગરબાની મજા માણી. જય અંબેના નાદથી અંબાજી મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું. અંબાજી પરિસરમાં વિવિધ પ્રકારના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. માના ચાચર ચોકમાં જય અંબે ગ્રુપ ઊંઝાના માઈ ભક્તો દ્વારા ગરમ ગરમ મસાલેદાર ચાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. વહેલી સવારે ઠંડીમાં અનેક શ્રદ્ધાળુઓ ચાના પ્રસાદની ચુસ્કીનો આનંદ લેતા નજરે પડ્યા. યાત્રિકોએ આનંદની લાગણી અનુભવી હતી. શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢમાં સંતોની મળી મહત્વની બેઠક.
જૂનાગઢ ગિરનારમાં શિવરાત્રીના મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશભરમાંથી શિવરાત્રીએ સાધુ સંતો જૂનાગઢ ખાતે આવી પહોંચશે. આગામી 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી શિવરાત્રીનો મેળો યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો મળશે, જેને લઈ ગિરનાર છાયા મંડળના સંતોની એક બેઠક મળી હતી. છાયા મંડળના સંતો, ઉતારા મંડળ, સ્થાનિક વેપારીઓ અને આગેવાનો હાજર રહ્યા. મેળા દરમિયાન જે મુશ્કેલી પડે છે ના પડે તે માટે રજૂઆત કરી હતી. રોડ સારા બનાવવા, ટ્રાફિકની સમસ્યા દૂર કરવી, વિધર્મી દુકાન ન લગાવે તેનું ધ્યાન રાખવું, રવેડી દરમિયાન તેની બગી પણ ન લાવે સહિતના પ્રશ્નોને લઈને સંતો વેપારીઓએ તંત્ર તેમજ પોલીસ સામે માંગણીઓ રજૂ કરી હતી. સોનાના ભાવ ચમક્યા, પરંતુ સોનું બનાવતા કારીગરોનું નસીબ ન ચમક્યું. છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા. ગોલ્ડના ગોલ્ડન દિવસો જોવા મળી રહ્યા છે. સોનું ચમકી રહ્યું છે, પરંતુ સોનું બનાવતા કારીગરોનું નસીબ ન ચમક્યું. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે. સોનામાં તેજીએ રોકાણકારોને તો માલામાલ બનાવ્યા છે, પણ વ્યવસાય કરનારાઓ માથે મંદીના વાદળ છવાયા છે. સોનાના ભાવ આસમાને પહોંચતા તેની સીધી અસર ખરીદી પર થઈ રહી છે. 24 કેરેટ 10 ગ્રામનો ભાવ 88,000 પહોંચી ગયો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 1 લાખની નજીક પહોંચી જતા તેની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે સોના ચાંદીના ઘરેણાં બનાવનાર કારીગરોનો રોજગાર છીનવાયો છે. દાગીના બનાવનાર કારીગરો સાથે વ્યવસાયકારો પણ મંદીમાં સપડાયા છે. સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે વ્યવસાય આધારિત લોકોના કારોબારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો અનુસાર વર્ષ 2025માં જ સોનું પ્રતિ તોલા 1 લાખની સપાટીને સ્પર્શે તો નવાય નહીં. આ તેજી રોકાણકારો માટે લાપસીના આંધણ સમાન છે, પણ સોનાના ઘરેણાના કારીગરો અને વેપારીઓ માટે અભિશાપ સાબિત થઈ રહી છે. રાજ્યમાં ધુમ્મસ છવાતા ખેડૂતોના પાક પર ઘેરાયા સંકટના વાદળો. રાજ્યભરમાં ઠંડીનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, પરંતુ મોટાભાગના શહેરોમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે, જે કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક પર ખતરો વધ્યો છે, જેની વચ્ચે સુરેન્દ્રનગરમાં પણ ધુમ્મસનું રાજ જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણથી શીતલહેરનો અનુભવ થયો. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન થયા, તો ખેડૂતોને શિયાળુ પાકને પણ નુકસાની જવાની શક્યતાઓ સેવાય. સુરેન્દ્રનગર જેવા દ્રશ્યો સામે આવ્યા મહેસાણાથી. વહેલી સવારથી મોઢેરા મહેસાણા રોડ પર ધુમ્મસ જોવા મળતા વિઝિબિલિટી ઘટી. ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી. આ તરફ સૌરાષ્ટ્રના પાટનગર, રાજકોટના ઉપલેટા, ધોરાજી પંથકમાં પણ સવારમાં છવાઈ ધુમ્મસની ચાદર. ભારે ધુમ્મસને કારણે ચણા, જીરું, ડુંગળી, ઘઉં, ધાણા સહિતના રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. સતત 3 દિવસથી જેતપુર, ધોરાજી, ઉપલેટા વાતાવરણમાં પલટો આવતા ઘઉં, ડુંગળી, જીરું સહિત વિવિધ પાક પર ખતરો વધ્યો છે. વડોદરા શહેરમાં વગર વરસાદે 4 ફૂટ પહોળો અને 3 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. વડોદરામાં વગર વરસાદે 4 ફૂટ પહોળો અને 3 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. શહેરના ગાય સર્કલ પાસે રોડ પર મસમોટા ભૂવા પડ્યા. થોડા સમય પહેલા જ બનાવેલા રોડ પર વરસાદ વગર જ શિયાળામાં ભૂવો પડતા રોડની કામગીરીને લઈને સવાલ ઊભા થયા. 4 ફૂટ પહોળો અને 3 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. આ રોડ કરોડોના ખર્ચે થોડા દિવસ પહેલા જ બનાવાયો. ત્યાં ભૂવા પર ભૂવા પડતા રોડના કામમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે, કેમ કે કોર્પોરેશને અકોટાથી મુજમહુડા રોડ પર 17 ભૂવા પડતા રોડ 6 માસ માટે બંધ કર્યો છે. કોર્પોરેશને છેલ્લા 1.5 વર્ષમાં ભૂવા પૂરવા 50 કરોડનો ખર્ચ કર્યો, છતાં પણ ભૂવા પડવાનો સિલસિલો બંધ નથી થઈ રહ્યો. પૈસાની જરૂરિયાતના કારણે ખીરસરા ગામમાં વૃદ્ધા પાસેથી વેઢલા લૂંટનાર 3 આરોપી પકડાયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં 3 મહિના પહેલા થયેલી લૂંટના પ્રકરણમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. ગત 12 નવેમ્બર 2024ની રાત્રે 1:30 વાગે એક વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી 3 શખ્સોએ તેમના સોનાના વેઢલાની લૂંટ ચલાવી હતી. પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ખીરસરા ગામનો લખમણ ખૂંટી, પોરબંદર તાલુકાના દે ગામનો જયમલ ઉર્ફે જયલો, સુંડાબદર અને બગવદર ગામનો સહદેવ બાપુદ્રાનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે મુખ્ય આરોપી લખમણ ખૂંટીને નાણાકીય જરૂરિયાત હોવાથી તેણે અન્ય 2 આરોપીઓ સાથે મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો. ખીરસરા ગામમાં વૃદ્ધનું ગળું દબાવી આંખમાં સ્પ્રે છાંટી 3 તોલા દાગીના લૂંટ્યા હતા. સુરતમાં પેસેન્જર બની રિક્ષામાં બેસી લૂંટ ચલાવનારા 2 આરોપીની ધરપકડ. સુરતમાં પેસેન્જર બની રિક્ષામાં બેસી લૂંટ ચલાવનાર 2 આરોપીની ધરપકડ કરી. રિક્ષામાં બેસેલા 3 પેસેન્જરોએ રિક્ષા ચાલકને છરો તથા લોખંડની હથોડી કાઢી માર મારવાની ધમકી આપી. બાદમાં રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોન, ભાડા બચતના રોકડા રૂપિયા અને રિક્ષા મળી કુલ 2.45 લાખની લૂંટ કરી નાસી ગયા. જે ગુનામાં કાપોદ્રા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. લૂંટ બાદ જાહેરમાં મારામારી કરતા ઝડપાયા. આરોપીની પૂછપરછમાં તેઓને લૂંટના ગુનાને પણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું. અંધારામાં ઓટો રિક્ષાને ઊભી રાખી એક મોબાઈલ ફોન, પેસેન્જરના ભાડા બચતા રોકડા રૂપિયા આશરે 2,000 અને 2.35 લાખની ઓટો રિક્ષા મળી કુલ 2,45,000ની લૂંટ કરી 3 ઇસમો ફરાર થયા. આ મામલે કાપોદ્રા પોલીસે રોકડા રૂપિયા તથા ઓટો રિક્ષા મળી કુલ 2,36,000નો મુદ્દામાલ રિકવર કર્યો. આપણો ગુજરાત મિત્ર બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત.